નમસ્તે ખેડૂત મિત્રો, કિસાન સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી, આ વાત સાથે આપણે દરેક વખતે અલગ વિષય અને અલગ વિગત સાથે પ્રસ્તુત થઈએ છીએ. આજે આપણે વાત એવી જ એક કરવાની છે, મગફળીના પાકની. જો કે તમે જોઈ જ રહેલા છો ખેડૂત મિત્રો, કિસાન સફર એટલે ખેડૂતોની ચેનલ, અને ખેતી માટેની વિશિષ્ટ માહિતીઓ મેળવવા માટે, જોવા માટે તમારે કિસાન સફર જોવું જ પડે. કિસાન સફર વગર ખેતી શક્ય જ નથી એમ કહો તો પણ ચાલે. આજે આપણે વિછિયા તાલુકાના વેરાવળ ગામે આપણા યુવાન અને પ્રગતિશીલ ખેડૂત હનાભાઈ કાગડિયાની મુલાકાતે છીએ. આજે આપણે મગફળીની વેરાયટી જે ગિરનાર 4 છે, તો એના કેરેક્ટર કેવા છે, એનું ઉત્પાદન કેવું છે, એની બેઠક કેવી છે, એના જે પાલો છે એ કેવો થશે, વગેરે વગેરે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ. પણ પહેલાં ભાઈનો આપણે પરિચય લઈ અને પછી આપણે આગળ વધીએ. તમારો પૂરો પરિચય? મારું નામ હનુભાઈ રાઘુભાઈ કાગડિયા, ગામ વેરાવળ, વિછિયા તાલુકો. તમારો એક મોબાઈલ નંબર આપી દીધો. 9981383951. હનાભાઈ, આ મગફળી છે એ તમે ગિરનાર 4 વાવી છે, બરાબર? તો એની વાવણી તારીખ શું છે અને વાવેતર અંતર શું છે, એના વિશે વાત કરજો. આમ ગણો તો વાવેતર જૂન મહિનાના છેલ્લા પખવાડિયામાં, એટલે છેલ્લા અઠવાડિયામાં 20 થી 30 તારીખની વચ્ચેના સમયગાળામાં વાવેતર થયેલું હતું. બરાબર, વાવણી સમય જ બધાની સાથે, બરાબર ને? અને વાવેતર અંતર શું રાખેલું છે? 2 લાઈન વિશે કેટલું? 2 લાઈન વિશે એટલે 18ની ગાળી એટલે 20ની ગાળીએથી વાવેતર કરેલું છે. બરાબર છે. પછી આમાં તમે પાયાના ખાતરો તરીકે શેનો વપરાશ કરેલો છે? પાયાના ખાતર તરીકે રાસાયણિક કોઈ ખાતરનો ઉપયોગ નથી કર્યો, તાસનો ઉપયોગ કરેલો છે આપણે. તાસ જ અહીં સીધો નાખેલો. એટલે ખેડૂત મિત્રો, મગફળીના પાક માટે આ બહુ અગત્યની બાબત છે કે જેટલી જમીન પોચી અને ભરભરી રહે એટલી સૂયાની બેઠક સારી થાય. અને આ વર્ષે વરસાદ પણ સરસ છે, એટલે તાસવાળી જમીનમાં મગફળી ખૂબ જ સારા એવા ઉતારા છે એવો અંદાજ છે. મિત્રો, આપણે છેલ્લા 2 વર્ષથી, ગયા વર્ષે જો કે ગિરનાર 4 મગફળી ઘણા બધા ખેડૂતોએ વાવી હતી, પણ ત્યારે બિયારણની શોર્ટેજ ઓછું મળવાના કારણે બધા ખેડૂતોને મળી શક્યું નહોતું. એટલે આ વર્ષે લગભગ મોટા ભાગના ખેડૂતોએ જે કંઈક નવું અપનાવવા માટે તત્પર હોય એવા ખેડૂતોએ ગિરનાર 4 મગફળી વાવી છે. એમાંના હનાભાઈ છે એ ગિરનાર 4 મગફળી કેટલા 5 વીઘામાં વાવેતર છે તમારે? હા, પાકું 5 વીઘા. 5 વીઘામાં તમે કેટલું અત્યારે આ બીજ દર રાખેલો, મતલબ કેટલા મણનું વાવેતર થયેલું? પાકે પાકું 5 મણ જ વાવેતર. 5 મણ, બરાબર. એટલે વીઘે 20 કિલોનું વાવેતર છે એ થયેલું છે. પછીથી આમાં તમે પૂરતી ખાતરો કે દવા વગેરેની ટ્રીટમેન્ટ આમાં શું શું કરેલી છે એના વિશે? દવાનો એક પણ છંટકાવ નથી કર્યો, અને બેક્ટેરિયાનો 2 વાર છંટકાવ કર્યો. બેક્ટેરિયા કયા બેક્ટેરિયા શેના માટેના તમે આપેલા? સફેદ ફૂગ માટેના ટાઇકોડરમાં. ટ્રાઇકોડરમાં વીડીસી સફેદ ફૂગ માટે તમે આમાં આપેલું છે. ખેડૂત મિત્રો, મગફળીના પાકમાં આમ તો રોગ જીવાત ઓછા આવતા હોય છે, ખાસ કરીને શરૂઆતની અવસ્થા હોય તો ચૂસ્યા હોય ને કંઈક પાન ખાવા માટેની ઈયળો બધી આવતી હોય છે એમ. પણ આમાં કોઈ એવી કોઈ કીટકો માટેની દવા તમારે છાંટવી પડી નથી, બરાબર? અને સફેદ ફૂગના માટે આગોતરા પ્લાનિંગ માટે તમે ટ્રાઇકોડરમાં આપી દીધું. કેટલા દિવસ પહેલા તમે આપેલું છે અંદાજે? 30 દિવસ પહેલા, અને એનાથી 30 દિવસ, એટલે ટૂંકમાં 30 દિવસના ગાળે 2 વાર અપાઈ ગયા. 2 વખત ટ્રીટમેન્ટ કરી છે એમને, બરાબર? એટલે એક તો 30 દિવસની મગફળી થઈ ફૂલ આવવાની અવસ્થા હોય ત્યારે, અને ત્યાર પછી એટલે મતલબ કે 60 દિવસની 2 મહિનાની થઈ ત્યારે, એટલે આજથી 20-25 દિવસ પહેલા એમ ગણવું હોય તો ગણી શકે, બરાબર? હવે અત્યારે આમાં મિત્રો આપણે જોઈએ કે બેઠક ને એવું કેવી રીતનું છે, ફાલ ને એવું, બરાબર? કારણ કે આપણે કમ્પેરિઝન એ કરવાનું છે કે અન્ય બીજી મગફળીની વેરાયટીઓની સરખામણીમાં ગિરનાર 4 છે એનો ઉતારો કેવો રહેશે એમ. આમ જોઈએ તો 20 નંબર છે એના કરતાં આના છોડવા છે ને, વેજીટેટિવ ગ્રોથ, વાનસ્પતિક વિકાસ છે એ ઘણો બધો ઓછો છે. આમ કહો તો અડધો જ ગણાય ને, બરાબર? જો મિત્રો, આ તાસવાળી જમીન હોવાનો મોટો ફાયદો આ કે આમાં ક્યાંય ધૂળ છે, માટી છે, ઢેફા છે એ રહેતા નથી. સરસ બેઠક છે, પણ આ શું કહેવાય, ધારની શરૂઆત છે અને છોડનો જેટલો પૂરતો વિકાસ નથી, પણ તેમ છતાં શરૂઆતની અવસ્થાથી જ સારા એવા પોપટા દેખાય છે. અને આમ પણ પોપટા મજબૂત છે. આ છોડવા તો 4-5 જેટલા છે, આમાં આમ ગણીએ તો 8-10 પોપટા જ છે, પણ બેઠક સારી છે, માલ સારો છે. નીચે આપણે થોડા જઈએ એટલે આપણને ખ્યાલ આવશે કે ખરેખર અન્ય વેરાયટીઓની સરખામણી કરવી હોય તો ગિરનાર 4 ઉત્પાદનમાં કેવી રહેશે એમ. તમને શું લાગે? તમે આ વેરાયટી જ્યારે પસંદ કરી 4 નંબર વાવવાનું, તો તમને કેવો અંદાજ હતો ભાઈ આ કેવું ઉત્પાદન આપશે એમ? એમ જોયામાં તો એવું લાગતું હતું ક્યારેય નથી ઉત્પાદન થયું એના કરતાં વધારે અને સારું એવું ઉત્પાદન થશે આ વર્ષે. આના પહેલા તમે મગફળીની કઈ વેરાયટીઓ વાવી? 20 નંબરે વાવેલી છે, મઠડી વાવેલી છે, આ જ જમીનમાં વાવેલી છે, પણ એના કરતાં કહીએ ને કે ડબલ ઉતારો લે એવું કહી શકીએ. નામ રોગ પણ નથી એક પણ જાતનો.
તો આમ તમે એના કેરેક્ટરની બાબતમાં જોઈએ તો તમને રોગ જીવાત ઓછા છે હા એવું આ 100%. વેરાયટીમાં કહી શકાય એમ ને. આ કેટલા દિવસે પાકશે એવો તમને અંદાજ હતો? બસ કેટલા હવે દિવસની કદાચ variety? 30 દિવસ વધીને મતલબ 120 દિવસની આસપાસનો સમય લે. હા. આ બાજુ જો મિત્રો તમે જોઈ રહેલા છો કે પોપટાની બેઠક પણ સારી છે અને પોપટાની સંખ્યા પણ વધારે છે અને બધા જ પોપટા મોટા ભાગના પરિપક્વ છે. સરસ. તો આમાં તમે બીજી કોઈ ખાતર કે દવાની કોઈ કોઈ પણ વપરાશ કરવાની, માત્ર સફેદ ફૂગ ન આવે એના માટે ટ્રાયકોડર્મા વીરડી આપેલું છે. મિત્રો આ એક અગત્યની બાબત છે કે મગફળીમાં છેલ્લા ઘણા સમયથી આપણને એકના એક ખેતરમાં જો મગફળીનું જ વાવેતર થતું હોય તો આ પ્રશ્નો આપણને સતાવતા હોય સફેદ ફૂગ માટે. તો એના માટે જે કેમિકલના ઉપાય કરતાં જે નેચરલ છે, બેક્ટેરિયલ છે અથવા તો આવી રીતના જે વપરાશ થાય છે એ ખેડૂતો સમજણપૂર્વક કરે તો એનું કંટ્રોલ પણ સારું એવું મળે છે. અને બીજી વાત કે જે આપણી ઉપયોગી જે જીવાતો છે, ઉપયોગી કીટકો છે, ઉપયોગી બેક્ટેરિયલ પ્રોડક્ટ છે તો એ જે છે એને હાનિ થતું નથી એમ. મતલબ કે આપણે જે જમીનમાં ઉપયોગી અળસિયા હોય કે અન્ય ઉપરના જે આપણને સ્પાઈડર છે, લેડીબગ બીટલ છે તો એ જળવાઈ રહેશે ક્રાઇસોપન એમ. એટલે જે ઓર્ગેનિક ખેતી કરે છે, પ્રાકૃતિક ખેતી કરે છે આ તો ખેડૂતો બધા જાણે જ છે અને એનો વપરાશ કરે છે. પણ કેમિકલવાળી ખેતી કરતા હોય તો પણ જો ટ્રાયકોડર્માનો વપરાશ કરે તો સફેદ ફૂગ માટે એનું અક્ષીર પરિણામ છે અને પ્રકૃતિ માટે પણ સારું છે. બરાબર કે આ હવે તમે પાલો છે આપણા પશુઓને જ ખવડાવવાના છે હા. તો એ જે છે એની કોઈ રેસિડ્યુ અસર કેમિકલની તો આમાં ક્યાંય હોવાની નથી એટલે એના માટે પણ બેસ્ટ રહેશે. અને ભાઈ આ તમે મગફળી છે એનું કઈ રીતે કરશો? માર્કેટમાં સીધું જ વેચાણ કરશો કે એની કોઈ પ્રોસેસ કરશો, તેલ બિલ વગેરે કંઈ ના કરાવશો? ક્યારેય એ જે માર્કેટિંગમાં ટૂંકમાં આપણે વાવી જ નથી, પણ હવે પછી કદાચ એવો વિચાર છે કે આ અમારે ભાઈઓ પૂરતું બિયારણ પૂરતું છે, વેચવા માટે તો ઠીક, સમજાઈ ગયું. એટલે આ એક અખતરો જ છે. ખતરાના રૂપમાં છે. હા. તો તમને કેવું લાગ્યું કે 20 નંબર વેરાયટી કે અન્ય બીજી કોઈ વેરાયટીની સરખામણીમાં ગિરનાર 4 છે એ વવાય કે ન વવાય? આમ કહીએ ને તો આ વર્ષે વાવી છે એટલે અમારા ભાઈઓ પૂરતું એકાબીજા શું કહેવાય બિયારણ માટે વાટે જ છે એવું સમજીએ ને તો ના નહીં, એટલે બધા વાવવાના વાવવાના જ છે. તો મિત્રો ઘણા બધા ખેડૂતો એવું કહેતા ગિરનાર 4 વેરાયટી કેવી થાય એમ. જો કે ઘણી બધી વેરાયટીઓ સારી છે, 32 નંબર છે, 39 નંબર છે, પણ આ એક ખેડૂતો માટે નવો વિકલ્પ મળ્યો કે ગિરનાર 4 છે એનું પ્રોડક્શન સારું જ આવે છે એમ. જેવી આપણી ટ્રીટમેન્ટ, જેવું આપણું ખેતર એ પ્રમાણે થાય. આ વર્ષે આપણે વરસાદની કટોકટી જ હતી. જો કે જન્માષ્ટમી વખતે સારો વરસાદ પડ્યો અને છેલ્લા 3 દિવસ પહેલાં જે વરસાદ આવ્યો એ એટલે આમ જોઈએ તો આપણી જે નબળી તાશવાળી અને ઢાળ ઢોળાવાળી જમીન હોય તો એમાં ઉતારામાં શું કહેવાય કે સીધી આપણે એની ઓલી કાઢી નથી શકતા સરેરાશ કે ખરેખર કેવું, પણ તેમ છતાં જેમ નીચે આવ્યા જેમ કાળી માટી છે એમ એમ જોતા જઈએ છીએ તો પોપટાની સંખ્યા વધારે છે અને ફાલની બેઠક પણ ખાસ એવી છે. હવે અને ભાઈ આ મગફળી કેટલાક દિવસ ઊભી રહેશે એવું તમને લાગે છે? બસ 30 થી 35 દિવસમાં તૈયાર થઈ જશે, મહિનો દિવસ વધીને મહિનો. તો અને ભાઈ અત્યારે જે છે ને તમે આમાં મગફળીના પોપટા જે એની સાઈઝ ભરાય કે નહીં એના માટે છે તમે પોટાશયુક્ત ખાતરો, કેલ્શિયમયુક્ત ખાતરો અને ફોલિયસ બોરોન તમે આપી શકો. એનાથી શું થશે કે સાઈઝ એની મોટી થશે, તેલની ટકાવારી વધશે. ધારો કે તમે સલ્ફર ને એવું કંઈ જો આપેલું હોય તો તેલીબિયા પાકોમાં આપણે સલ્ફરની ભલામણ કરતા હોય છે કારણ કે તેલીબિયામાં જે તેલની ટકાવારી છે એમાં સલ્ફર ખાસ અગત્યનું છે. અને પોપટાની સાઇઝ જેની ક્વોલિટી છે એના માટે પોટાશ જરૂરી છે. તો પોટાશયુક્ત ખાતરો છે એ આપણા જે જીએસએફસી જીનેફસી ડેપોમાં જે 05234, 13045 આવા જે ફોલિયર સ્પ્રેના ગ્રેડ છે ને તો એ પંપમાં 100 ગ્રામ મુજબ નાખીને છંટકાવ કરો તો એનું સારું પરિણામ મળશે. એ સિવાય દૂધ ગોળનો પ્રયોગ પણ એટલો જ અક્ષીર છે. 100 ml દૂધ અને 250 ml દૂધ અને 100 ગ્રામ દેશી ગોળ આનો વપરાશ કરવામાં આવે તો પણ છે વધારે પોપટા છે એ મજબૂત બને છે. એ સિવાય ખેડૂત મિત્રો આપણે ભલામણ કરી છે સ્ટેપ અપની, જે આપણા નેચરલ રીતે તૈયાર કરેલું સોયાબીનના અર્કમાંથી તૈયાર કરેલું એમિનો એસિડ બેઝનું છે એ ફોર્મ્યુલેશન છે. એ મગફળીના પાકમાં જો તમે પીએચ સાથે આપવા માંગતા હોય તો જ્યારે છેલ્લા 20 થી 25 દિવસની જ્યારે તમારે વાર હોય એ સમયે જો એક એકર દીઠ 500 ml જેટલું અનાભાઈ અને પીએચ સાથે પાઈ દેવામાં આવે તો મગફળીનું વીઘે છે ને એ 3 થી 4 મણ જેટલો ઉતારો વધારે આવે છે. એવું અમારે ગયા વર્ષના ઘણા બધા ખેડૂતોના અનુભવ છે, અમે ઓન ફિલ્ડ ટ્રાયલ લીધેલા છે. અને કદાચ જો તમે ખાલી ઉપરથી છંટકાવ કરવાના હોય તો એક પંપમાં 40 ml જેટલું નાખી અને સ્પ્રે કરવામાં આવે તો પણ એમાં ઉતારામાં મહત્તમ ફાયદો થાય છે. આ એક અમારી તમને કિસાન સફળ દ્વારા ભલામણ છે કે જો તમે આ 5 વીઘા છે તો 2 વીઘામાં આ વખતે અખતરો કરો, તમને પરિણામ સારું મળે તો આવતા વર્ષે આપોઆપ તમે આખા ખેતરમાં કરવાના છો. મિત્રો આ હતી ગિરનાર 4 મગફળીની માહિતી.
અને ગિરનાર ચાર વિશે અમારા ખેડૂતોના અનુભવો છે કે ભાઈ ગિરનાર ચાર વેરાયટી છે એ સારી છે અને વાવવા લાયક ખરી. અને ભાઈ તમે આ જે ગિરનાર ચાર મગફળી છે એના વિશે ખેડૂતોને શું સંદેશ આપવા માંગો છો? બસ ખરેખર ટૂંકમાં ઓછો રોગ, ટૂંકી ગાળી, અને કહેવાય ને કે ઉત્પાદનમાં અન્ય જાત કરતાં બહુ સારું એવું ઉત્પાદન રહેશે. જ્યાં કાંઈ ઓછા નથી રોગ થતું જીવાત. ત્યાં સિંગ થાય, એટલે એનો મિનિંગ એવો થયો કે ભાઈ સારી જમીનમાં તો આના કરતાં વિશેષ પાક થાય જ. થાય એટલે કે ઓછા રોગ જીવાત આવે છે, ટૂંકા પાટલે ટૂંકા ગાળે વાવેતર કરી શકાય છે અને ઉત્પાદન પણ સારું છે. બરાબર ને? ખેડૂત મિત્રો, છેલ્લે સુધી વિડીયો જોવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હનાભાઈ આપણને સરસ મજાની આ ગિરનાર ચાર મગફળી વિશેની વિસ્તૃત માહિતી આપી એ બદલ હનાભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. હનાભાઈ, મારે તમને છેલ્લો પ્રશ્ન એ કરવો છે કે તમે કિસાન સફર કેટલા સમયથી જુઓ છો અને કિસાન સફરથી તમને શું ફાયદો થયો? કિસાન સફરને તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો? આમ તો છેલ્લા 7-8 વર્ષથી, આમ ગણો તો ઘણા સમયથી, શરૂઆતથી કહો તો ના નહીં, અને આ કિસાન સફરના પરિણામ રૂપે જ આ ગિરનાર ચારનું વાવેતર કર્યું છે. એટલે તમને ગિરનાર ચારની પ્રેરણા તમને કિસાન સફરમાં, અને એ પ્રેરણાના આધારે વાવેતર કર્યું છે. હમ. અને ભવિષ્યમાં એમાંથી કાંઈ પણ મારે માહિતી જોઈતી હોય તો હું વિડીયો થકી માહિતી લઈને જ આગળ. હનાભાઈ છે અમારા કિસાન સફરના જૂના મિત્ર છે અને પહેલેથી જોડાયેલા છે અને અવારનવાર અમને ખેતી વિષયક માહિતીઓ પૂછતા રહેલા છે. અને ખેતીમાં કંઈ નવું અપનાવવાની વાત આવે, કિસાન સફરના વિડીયોમાં એમની ભલામણ કરી હોય તો હનાભાઈ તરત અપનાવી લેતા હોય છે. તો સરસ મજાની આવી યુવાન વયે ખેતી કરી રહેલા છે. મિત્રો, આ પણ એક તત્પરતા છે કે ખેતીમાં નવું આવે તો સૌથી પહેલાં અપનાવીએ, અને ભલે થોડા વિસ્તારમાં અપનાવીએ, આપણને સારું લાગે તો બીજા વર્ષે આપોઆપ આપણે મોટા વિસ્તારમાં કરવાનું. ખેડૂત મિત્રો, આપ પણ કિસાન સફર સાથે સતત જોડાયેલા રહો. આપણા કિસાન સફરના હેલ્પલાઇન નંબરો છે 81 28 87 15 51. બીજો નંબર છે 63 558 48 716. અને જે સ્ટેપઅપની તમને વાત કરી તો ગુજરાતમાં કોઈ પણ ખૂણા ઉપર તમને મળી રહેશે, તાલુકા મથક ઉપર, અને તમને ક્યાંથી મળશે એની વિસ્તૃત માહિતી માટે તમે છેલ્લો નંબર નોંધ કરી લેશો 78 78 26 12 30. આ આપણો હેલ્પલાઇન નંબર છે. તમને આના વિશે સ્ટેપઅપ વિશેની માહિતી અથવા તો ગિરનાર ચારની કોઈ પણ માહિતીની જરૂરત હોય તો આ નંબર ઉપર તમે ફોન કરી શકો છો. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.